મળતું નથી। એવા સમયે નગરપાલિકા દ્વારા નળમાં પીવાનું પાણી ડહોળું આવી રહ્યું હોવાથી સાંતાકુંજ સોસાયટી સહિતના અન્ય વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। પંચમહાલના સૈરાનગરમાં પીવાનું પાણી નિયમિત નથી મળી રહ્યું। એવા સમયે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું નળમાં પીવાનું પાણી ડહોળું આવતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા। સાંતાકુંજ સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાં પીવાલાયક પાણી નળમાં નહીં આવતા નગરજનો છૂપો આક્રોશ પાલિકા સામે જોવા મળી રહ્યો હતો। નગરપાલિકા દ્વારા બાબતને ગંભીરતા ન લીધી હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। જોકે પાલિકા દ્વારા નગરજનોને આપવામાં આવી રહેલ નળમાં ડોળું પાણીમાંથી પણ દુર્ગંધ મારતી હોય ત્યારે પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી ભીતિ નગરજનોમાં સેવાઈ રહી છે। પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને સત્તાધારી પક્ષ દ્વારા વોર્ડ મુજબ મુલાકાત લઈ નગરજનોની સમસ્યાને ધ્યાનમાં લે તે પણ જરૂરી છે। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ।